તો એક સાથે આ ત્રણ સિસ્ટમ સક્રિય થઈને તેની અસર ગુજરાત પર વર્તાશે। આવનારા 24 કલાક પછી વરસાદની શક્યતાઓ છે, પણ ઓવરઓલ ભારતની વાત કરીએ, ઉત્તર ભારતમાં શું સ્થિતિ બની રહી છે, કયા કયા રાજ્યોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે તેની વિગતે વાત કરવામાં આવે તો આકાશી આફત અને જેમાં 9 રાજ્યો એવા છે જ્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે। ઉત્તર ભારતથી લઈને ગુજરાત સુધી વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને જેના કારણે આ ફેરફાર થયા છે તેના કારણ પણ મેં આપને દર્શાવ્યા રિપોર્ટમાં। કરા સાથે ત્રાટકી શકે છે વરસાદ એવો થશે કે ઠંડીના મારને કારણે, ઠંડીના જોરને કારણે કરા પણ થઈ શકે છે, આ પ્રકારની આગાહી આપવામાં આવી છે। ઓવરઓલ વાત કરી રહ્યા છે ભારતની, ખાસ તો ઉત્તર ભારતની, અને ઉત્તર ભારતમાં 3 રાજ્યો એવા છે જ્યાં ભારે હિમ વર્ષાનું એલર્ટ આપવામાં આવ્યું છે। કડકડતી ઠંડી ઉત્તર ભારતમાં થઈ રહી છે, જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, પંજાબ, જ્યાં હિમ વર્ષા તો છે જ, તેમાં થોડો ઘણો ઘટાડો ચોક્કસ આવ્યો છે, પણ આ આગાહીએ આ ચિંતા વધારી છે અને હિમ વર્ષાનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે। વરસાદની આગાહી ખાસ તો જે રાજ્યોમાં આપવામાં આવી છે તેની વાત કરીએ તો નજીકથી આપણે બતાવીશું દર્શકોને કે કયા કયા એ રાજ્યો છે જ્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે। જુઓ, ઓવરઓલ ઉત્તર ભારતનો સમાવેશ થયો છે અને ત્યારબાદ મધ્યપ્રદેશ, એટલે કે મધ્ય ભારતમાં મધ્યપ્રદેશ છે, ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાન, હરિયાણા, ઉપરની તરફ પંજાબ, આ તરફ દિલ્હી, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે, એટલે કે ઉત્તર ભારતનો સમાવેશ થયો છે। ઉત્તર ભારતમાં હવામાન વિભાગનું પણ કહેવું છે કે ભારે હિમવર્ષા પણ થઈ શકે છે અને એ કયા કયા રાજ્યો છે તો મુખ્યત્વે એ 3 રાજ્યો છે, જમ્મુ કાશ્મીર, ત્યારબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ। સામાન્ય શિયાળાના દિવસોમાં પણ આપણે જોયું છે કે આ 3 રાજ્યોમાં બરફ પડ્યો છે, ભારે બરફ પડવાને કારણે સ્થિતિ આપ સૌને ખ્યાલ પણ છે, તેવામાં આ આગાહી જે આપવામાં આવી છે ને તેના કારણે બરફ વર્ષા વધારે પ્રમાણમાં થઈ શકે છે તેવી આ આગાહી ખાસ તો આ 3 રાજ્યોમાં આપવામાં આવી છે, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને સાથે જ ઉત્તરાખંડ। દેશના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દેશના 9 રાજ્યોમાં ભારે વરસાદ ત્રાટકી શકે, કરા સાથે થઈ શકે વરસાદ।